મહાનગરોના મહત્વપૂર્ણ સમાચાર। અતિભારે વરસાદના કારણે કડીના નીચાણવાળા વિસ્તારો, સોસાયટીઓ અને રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો અંડરપાસ સ્વિમિંગ પુલ બની જતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા। કડીમાં સર્જાયેલા તબાહીના દ્રશ્યો ત્યારે હાલે સંદેશ ન્યૂઝ ઉપર સ્પષ્ટ જોઈ શકાય છે। મહેસાણા કડીમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। હજી તો વરસાદની માત્ર શરૂઆત જ થઈ છે। ત્યાં સુધી લોકોને સહન કરવું પડશે, ત્યાં સુધી હાલાકી સહન કરવી પડશે। કડીમાં વરસાદે વિનાશ વેર્યો છે। આકાશી આફતની આ તબાહી છે, જ્યારે રોડ, રસ્તા, અંડરપાસ, મકાનોમાં પાણી ફરી વળ્યા છે। અંડરપાસ સ્વિમિંગ પુલ બની ગયો છે। અવર જવરમાં ભારે હાલાકીનો સામનો પ્રજાએ કરવો પડી રહ્યો છે। જ્યારે કડીમાં વિકાસના નામે હાલ મીંડું જોવા મળી રહ્યું છે। લોકોની ઘરવખરી પણ પાણીમાં, કડીમાં કાગળ પર જ કામગીરી જો દેખાતી હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। લોકોની પરેશાનીમાં આ જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉપર ઉભરી રહ્યા છે। પ્રી મોન્સૂન કે પછી પરેશાની, પ્રશાસન ક્યારે કરશે કાર્યવાહી? ચારે બાજુ માત્ર પાણી જ પાણીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। તંત્રની લાપરવાહીના કારણે આજે ગરીબ લોકોના અનાજ અને ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે। ત્યારે કડીમાં વિકાસના દાવાઓ વચ્ચે તંત્રની પોલ ખુલી ગઈ છે। વહેલી સવારથી વલસાડ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા। વલસાડ શહેરની અંદર 7 ઇંચ વરસાદથી શહેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। દુકાનો હોય કે રહેણાંક વિસ્તાર હોય, સોસાયટીઓ, ઘરોની અંદર પાણી ઘૂસ્યા હતા। તો વલસાડ શહેરના રસ્તા ઉપર નદીઓ વહી હતી। વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા। ત્યારે વલસાડ શહેરની વાત કરીએ તો વલસાડ શહેર અને તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ પડતા વલસાડ શહેરમાં લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું। વલસાડ શહેરની વાત કરીએ તો વલસાડ શહેરનું કાપડ બજાર, દાણા બજાર, ચીપવાડ અંડરપાસ, 40 ગામને જોડતો જે અંડરપાસ છે તે બંધ થયો હતો। ઈસ્ટ અને વેસ્ટને જોડતો જે અંડરપાસ છે મોગરાવાડી એ બંધ થયો હતો। તો સાથે સાથે ભાગડાવાળા, નનકવાડા, ગ્રીન પાર્ક જેવી સોસાયટીઓમાં કમરસમાં પાણી ભરાયા હતા। તો નનકવાડા અને તિથલ રોડ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા। હાલર સિવિલ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા। તો સાથે સાથે સાયન્સ કોલેજના કેમ્પસમાં પણ પાણી ભરાયા હતા। તો બીજી તરફ વહીવટી તંત્રે વહેલી સવારે જ શાળા કોલેજોમાં રજા જાહેર કરી કોઈ બાળકો રસ્તામાં ન ફસાય તે માટે સાવચેતીના પગલાં ભર્યા હતા। સાથે સાથે એનડીઆરએફની એક ટીમ પણ વલસાડ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેને લઈને એનડીઆરએફની ટીમે પણ નીચાણવાળા વિસ્તારોમાં નિરીક્ષણ કર્યું હતું। વહેલી સવારથી બપોર સુધીમાં વલસાડમાં 7 ઇંચ વરસાદથી વલસાડને મેઘરાજાએ ધોઈ નાખ્યો હતો અને ઠેર ઠેર પાણી ભરાયા હતા। તો શાળા કોલેજોમાં પણ રજાના આદેશ આપી દેવાયા હતા। તો બીજી તરફ જે છે એનડીઆરએફની એક ટીમને પણ સ્ટેન્ડ બાય રખાઈ હતી। ત્યારે વલસાડ શહેરમાં આજ રોજ મેઘરાજા એટલા મહેરબાન થયા કે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું। વલસાડ શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। નવસારી જિલ્લાને મેઘરાજાએ વહેલી સવારથી ધમરોળવાની શરૂઆત થઈ હતી। શરૂઆતી કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને ત્યારબાદ નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 6 થી 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેને પગલે જિલ્લાની લોકમાતાઓમાં નવા નીરની આવક થઈ હતી। ખાસ કરીને અંબિકા નદી, કાવેરી નદીમાં પણ જળસ્તરમાં વધારો થયો હતો, જેને પગલે ચીખલી નજીક વહેતી કાવેરી નદીએ સૌંદર્ય ધારણ કર્યું હતું અને એક આહ્લાદક નયનરમ્ય દ્રશ્યો કાવેરી નદી પાસે સર્જાયા હતા। બીજી તરફ અંબિકા નદીમાં પણ પાણીની આવક વધતા અંબિકા નદીના હેઠવાસમાં આવેલા કેટલાક વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી। નવસારી શહેરમાં પણ મોટે ભાગે વરસાદી વાતાવરણ આ દિવસ દરમિયાન જામેલું રહ્યું હતું, તેને પગલે કેટલાક વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી। બીજી તરફ એસડીઆરએફની એક ટીમ જે છે તે પણ તૈનાત કરવામાં આવી હતી। સાથે જ અત્યારે જ્યારે વરસાદ મન મૂકીને વરસ્યો હતો, જિલ્લાને ધમરોળ્યો હતો, ત્યારે બિલીમોરા શહેરની અંદર પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે। ત્યારે સમગ્ર પરિસ્થિતિને લઈને નવસારી જિલ્લા વહીવટી તંત્ર સાબદું બન્યું છે। ભારે વરસાદની પરિસ્થિતિને પગલે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર સાબદું બન્યું છે। એસડીઆરએફની એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે અને વર્તમાન વરસાદની પરિસ્થિતિને પગલે હવે જિલ્લા વહીવટી તંત્ર સમગ્ર પરિસ્થિતિ ઉપર ખાસ નજર રાખી રહ્યું છે। વડોદરાના તાંદલિયા વિસ્તારના સંતોષીનગર સરકારી આવાસમાં છેલ્લા 1 વર્ષથી પીવાના દૂષિત પાણી અને ઘરોમાં ઉભરાતા ગટરના પાણીની સમસ્યા છે। વડોદરાના તાંદલિયા વિસ્તારમાં ગંદકીની ભરમાર જોવા મળી રહી છે।
છેલ્લા 1 વર્ષથી સંતોષનગર સરકારી આવાસના 300થી વધુ ઘરના લોકો પરેશાન છે. ડ્રેનેજના દૂષિત પાણી સતત ઉભરાઈ રહ્યા છે. ચાલવાની પણ જગ્યા ન મળે તે રીતે દૂષિત પાણી ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. લોકોના ઘરમાં ટોયલેટથી ગંદકી બહાર આવી રહી છે. ઘરમાં જ્યાં જુઓ ત્યાં ડ્રેનેજના પાણી દેખાઈ રહ્યા છે. કેવી રીતે ઘરમાં રહેવું તે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. ઘરે ઘરે બાળકો અને મહિલાઓ બીમારીનો ભોગ બની રહ્યા છે. જોકે ગરીબીથી પરેશાન લોકો બીજે રહેવા પણ ક્યાં જાય તે એક ચિંતા છે. ગત ઓક્ટોબર માસમાં એક વૃદ્ધા ધ્રુડીબેન પરમાર ઘરમાં ઉભરાયેલી ગટરની ગંદકી સાફ કરતા ભોંયે પટકાયા હતા. ગંભીર રીતે ઇજા થતા તેઓ મોતને ભેટ્યા હતા. બીજી તરફ આ વિસ્તારમાં દૂષિત પાણીની પણ સમસ્યા છે. સ્થાનિકોએ 3 દિવસનું અલ્ટિમેટમ આપતા ચીમકી ઉચ્ચારી છે કે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અંગલેશ્વર ડિમોલેશન મુદ્દે પ્રદેશ કોંગ્રેસ નેતા આવ્યા મેદાને. મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી માંગ્યા હિસાબો. રાજકોટ જંગલેશ્વરનો મુદ્દો રાજકોટ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી ડિમોલેશનના તમામ ખર્ચોની વિગત જાહેર કરવાની માંગ કરી છે. ઉપરાંતમાં કોર્પોરેશને વર્ષ 2018થી અત્યાર સુધીમાં કરેલા તમામ ખર્ચોનો હિસાબ માંગવામાં આવ્યો છે. તો બીજી તરફ કોરોના કાળમાં જંગલેશ્વરમાં પતરા મારવાનો ખર્ચ પણ માંગવામાં આવ્યો છે. ત્યારે અનેક ચોંકાવનારી હકીકત સામે આવશે. ઉપરાંત કયા અધિકારીઓનું કેટલું કમિશન લાગતું હતું તે સહિતની વિગતો બહાર આવશે. સાથોસાથ હેમાંગ વસાવડાએ ચીમકી આપી છે કે ખર્ચ જાહેર નહીં થાય તો જનરલ બોર્ડમાં મુદ્દો ઉઠાવવામાં આવશે. વર્ષ 2018થી અત્યાર સુધીના તમામ હિસાબો માંગવામાં આવતા અનેક રાજ ખુલવાની શક્યતાઓ સેવાઈ રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાના કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા આવાસો આજે બેદરકારી અને આયોજનના અભાવનું જીવંત ઉદાહરણ બની ગયા છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ માટે વર્ષ 2012માં તૈયાર કરવામાં આવેલા આ ફ્લેટમાં છેલ્લા અંદાજે 15 વર્ષમાં એક પણ અધિકારી રહેવા માટે આવ્યા નથી. હવે કોર્પોરેશને આ જ મકાનો ભાડે ચડાવી આવક ઊભી કરવાનો નિર્ણય લીધો છે. સંદેશ ન્યૂઝની ટીમે જ્યારે ખોખરા વિસ્તારમાં આવેલા આ આવાસોની મુલાકાત લીધી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. કરોડોના ખર્ચે બનેલા ફ્લેટ આજે ખંડેર જેવી હાલતમાં જોવા મળ્યા. પરિસરમાં ગંદકી, લિફ્ટો બિનઉપયોગી, પગથિયા પર ઉદય અને જર્જર સ્થિતિમાં આવી ગયા છે. જો આ અધિકારીઓ માટે બનાવવામાં આવેલા આ આવાસોનો ક્યારેય ઉપયોગ જ ના થવાનો હતો તો જાહેર નાણાંનો આ ખર્ચ શા માટે કરવામાં આવ્યો? સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ સરકારી મિલકતને હવે ભાડે ચડાવવાના નિર્ણયથી કોર્પોરેશન પોતાની ભૂલ ઉપર પડદો પાડવા પ્રયત્ન કરી રહ્યું છે?